રહ્યા ઝાડા. હવે ઝાડા તો એવું હોય છે કે ગમે તે તમારું કઈ આડું અવળું ખાઈ લો તો બી ઝાડા થાય. અને જો કદાચ આમ તો ચોમાસુ ઋતુમાં પણ વધારે થાય છે અને ઉનાળાની ગરમીમાં પણ થતા હોય છે. તમે તમારા જે આડું અવળું ખવાય, કાં તો કોઈ પાર્ટીમાં ખાઈ લો, કાં તો કોઈ લગ્નમાં ખાઈ લો, કાં તો કોઈ તીખું તળેલું વધારે ખવાય તો બી થાય. ઘણા લોકોને કેવું હોય છે કે વરસાદની જે ઋતુ હોય ને એમાં બદલાવ થવાથી, જેમ કે કોઈ પાચન તંત્ર તમારું ચોમાસાની ઋતુમાં બગડતું હોય તો એમાં બી ઝાડા ઉલટી થતા હોય છે. તો આપણે આ ઝાડાની વાત કરીશું. ઝાડામાં કેવું હોય છે કે જો તમને પાણી જેવા ઝાડા 10 થી 15 વખત થઈ જાય તો તમે એલર્ટ થઈ જવું પડે. આવા શું કરવું પડે કે જો તમને આમાં શું 10 થી 15 વખત થઈ જાય ઝાડા એટલે તમારે એલર્ટ થઈ જવું પડે. કેમ કે પાણી શરીરમાંથી મેન શું પાણી ખલાસ થઈ જાય. હવે શરીરમાંથી પાણી ખલાસ થઈ જાય એટલે શું આમાં શરીરમાં 70 થી 80% આપણું પાણી હોય જ છે. હવે પાણીની જોડે પોષક તત્વો બી ઓછા થઈ જતા હોય એટલે શું છે ઘણી વખત આપણે જોઈએ છીએ આજે રાત્રે ઘણા લોકોને ઝાડા ચાલુ થયા હોય અને બીજે દિવસે માણસ ટપકી જાય, ઉડી જાય. તો એના માટે મોસ્ટ ઓફ નાના બાળકોને બી પ્રોબ્લેમ થતો હોય છે, ઉંમરવાળા લોકોને બી આ પ્રોબ્લેમ થતો હોય છે. તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે જો ઝાડા થતા હોય આપણા ઘરમાં કોઈને બી થાય કાં તો આપણને બી થાય તો આપણે શું પહેલું તો શું કરી શકીએ. ડોક્ટર જો આપણે ના મળે, આપણે મેડિકલ સહાય ના મળતી હોય તો આપણે શું કરી શકીએ. રાત્રે ઝાડા થાય તો આપણને થોડું નોલેજ તો હોવું જ જોઈએ. તો પાણી આપણા શરીરમાં ના ઓછું થાય એના માટે આપણે શું કરી શકીએ. તો જો એક તો હવે ORS તો આપણને મળે નહીં, અમુક એવા પાણીવાળા ફ્રૂટ્સ કશું હોય આપણી પાસે, લીંબુ શરબત, તો એટલીસ્ટ લીંબુ શરબત ચાલુ કરો. જો 10 વખત ઝાડા થયા હોય આપણને તો શું તમે 5 ગ્લાસ લીંબુ શરબત થોડી વાર પી શકો છો. પછી કદાચ તમારી પાસે ફ્રૂટ્સ એવું પાણીવાળું ફ્રૂટ્સ હોય જેમ કે નારિયેળ પાણી, મોસંબી, નારંગી, તો દ્રાક્ષ આવું બી લઈ શકો છો. અને કદાચ કશું જ ના હોય, તમારી પાસે કશું જ નથી, ચલો રાત્રે કોઈને જવા થાય તો ક્યાં જવાનું, તો રાત્રે કશું જ નથી આપણી પાસે, તો આપણે શું કરી શકીએ. આ પાણીની જે કમી દૂર કેવી રીતે કરી શકીએ તો કે સાદું પાણી આપણા ઘરમાં હોય ને એ પીધા રાખવાનું. એમાં કદાચ તમે મુરસ નાખો, મીઠું નાખો, બસ. એ બી કદાચ ના હોય પણ એવું તો ના મળે કે મીઠું ને મુરસ તો આપણા ઘરમાં હોય જ છે. હવે કશું જ ના મળે તો છેલ્લે તમે રસ્તામાં જતા કઈ ઝાડા થઈ જાય તો તમે પાણી તો પી શકો છો. એટલે જેટલી વખત તમે ઝાડા કરવા જાઓ એટલી જઈને આવો એટલે એક વખત 1 ગ્લાસ પાણી પી લો, જાઓ એટલે 1 ગ્લાસ પાણી પી લો. તમને એવું લાગે કે તમે 5 વખત ઝાડા કરવા ગયા છો તો 5 વખત થાય તો તમને એટલીસ્ટ 6-7 ગ્લાસ તો પાણી પીવું જ પડે. ગમે એ રીતે એ તમે અંદર પાણીની જગ્યાએ તમે લીંબુ શરબત પી શકો છો, નારિયેળ પાણી પી શકો છો, કાં તો પછી તમે ગમે તે એવા ફ્રૂટ્સ મળી શકે તો પી શકો છો. અને તમને વધારે થઈ ગયા હોય, તમને બહુ લૂઝ થઈ ગયા શરીરમાં, તમને એવું લાગે કે પાણીની ઉણપ થઈ ગઈ છે, આમ એ તમે જીભ તમારી દેખો આમ એકદમ સૂકી થઈ જાય છે. જેને ઝાડા ઉલટી થતા હોય છે એને મોસ્ટ ઓફ પાણીની કમીને લીધે જીભ એકદમ સૂકી થઈ જાય છે. તો એવું જો તમને ખબર પડે તો તમે એડમિટ બી થઈ શકો છો. પણ તમે જેટલા વખત ઝાડા થાવ ને એટલા ગ્લાસ પાણી ચાલુ રાખો તો આ નોબત આવતી નથી. અને તમારે શું છે કે બને ત્યાં સુધી કોઈ બી વખત તમને ઝાડામાં તો શું છે કે મેડિકલ સારવાર જ જરૂરી છે. કેમ કે પાણીની કમી થઈ જાય તો મોત પણ થઈ શકે છે. એટલે પછી તમે શું કરો, થોડી મેડિકલ સહાય લો, ટ્રીટમેન્ટ લો. ઓછા ઝાડા હોય તો તમે શું એક વખત તમે તમારું જે પાચન તંત્ર છે ને એને તમે શાંત કરો. પાચન તંત્ર શાંત કરવા માટે એને આરામ કેવી રીતે આપી શકો તો બિલકુલ ખાવાનું શું હોય છે તો કે નોર્મલ ખાવાનું. આપણે જે ખાઈએ તેમાં શું ભાત ખાઈએ કે કાં તો ખીચડી ખાઈએ, એની અંદર ફક્ત ઝાડા છે એટલે એની અંદર તમે શું ખાઈ શકો, છાશ પી શકો, દહીં ખાઈ શકો, બસ. આના સિવાય બીજું બધું જ બંધ કરી દો. રોટલા, રોટલી, શાક, દાળ, ભાત, બસ. ભાત ખરા પણ બીજું બધું બંધ કરી દેશો તો શું તમારામાં એક તો તમે પાચન તંત્રને આરામ આપશો એટલે ધીરે ધીરે તમે 2-3 દિવસમાં તમને આરામ તો થઈ જ જવાનો છે. તો એક તમે શું પાણી વધારે પીવો અને પાચન તંત્રને બિલકુલ આરામ કરી દો, આરામ આપી દો. પાચન તંત્રને આરામ આપો અને જે બિલકુલ કોઈ ખરાબ પીણા ના આપે, ચા વધારે ના પીવો, એ બધું કોઈ એવું જેનાથી પાચન તંત્ર બગડે એવું ના પીશો તો પાચન તંત્ર આરામ શાંતિ મળે. તો કે દહીં, છાશ મળે કાં તો લીંબુ પાણી, બસ. આના સિવાય બીજું કઈ અને ફ્રૂટ્સમાં જો લેવું હોય તો કેળા લઈ શકો, દાડમ લઈ શકો, બરાબર. તો આ રીતે તમે તમારા પાચન તંત્રને આરામ આપશો. અને ઝાડા ઉલટીમાં શું ઉલટી વધારે થાય તો તમારે એડમિટ જ થવું પડે.
પણ ઝાડામાં શું તમે પાણીની તમારી કમી તમે તમારી રીતે રોકી શકો છો. જો પાણીની કમી તમે રોકી શકો અને પાણી પીવાનું ચાલુ રાખો તો શું તમને પાછળ જે ઝાડા પછી જે પ્રોબ્લેમ થવાના છે એ ઓછા થઈ જાય અને તમે જલ્દી સારા થઈ શકો.